આપણે આવી ગયા છે એસીના મહેમાન આપણે હાર્દિકભાઈ. હવે સારું મજામાં ને? હર હર મહાદેવ છે, હાટકેશ્વર મહાદેવ. અને મહેતાજી જો શું છે તમારે? આજે મહેતાજી એકલા છે એટલો ફેમસ કરી દીધા એમને ઓલાભાઈ ને બેયને. હેલો, ગુડ મોર્નિંગ. તો ભાઈ કેમ છો બધા? આઈ હોપ કે તમે કસમ મજામાં જ છો અને મોજની ખોજમાં જ છો. તો આજના પણ નવા લોકનો આજે 12મો દિવસ છે. આજના પણ નવા ઊંધિયા જેવા બ્લોગમાં આપ સૌના હવે નથી, એવું નથી કહેતો એમ. સૌને મહાદેવ સીતાગતિ સુપ્રભાતનો ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજે છે બ્લોગનો 12મો દિવસ. તમે તમને બધા કેમ છો? મજામાં જ છો? સૌથી પહેલાં જઈએ આપણે આજે તો બટેકા લાવવાના થોડાક, અને કહેતી રાજુ અને આવતીકાલ તો રજા હતી એટલે કાંઈ લાવવા નથી. સૌથી પહેલાં જઈએ આપણે મંદિરે, હાટકેશ્વર મહાદેવ મંદિરે. હર હર મહાદેવ. બી કન્ટિન્યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ છે, હાટકેશ્વર મહાદેવ. બ્લોગના 12મા દિવસે પણ આપણે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી દીધા છે. હવે જે આપણે માર્કેટ હર હર મહાદેવ. બપોરના 12:30 થઈ ગયા, નહીં 12:30 સોરી 11:30 થઈ ગયા છે. અને મહેતાજી જો શું છે તમારે? આજે મહેતાજી એકલા છે એટલો ફેમસ કરી દીધા એમને ઓલાભાઈ ને બેયને. હા, કરવા જ પડે ને યાર. પહેલા નંબર ઓલાભાઈ અને બીજા નંબર હું આવું જઈ વાત આપણા ગામમાં. એવું તો પછી જોઉં ને ફેમસ થઈ ગયા વાલા કાકા આપણા મહેતાજી. જલ્દી વિડીયો શેર કરો એટલે વધારે ફેમસ થાય. કયો ભાઈ શેર કરો, કયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા યાર, વાહ. હાલો હજી આપણે બટેકા લેવા બી કન્ટિન્યુ. બધા આપણા કામ હતું એટલે આપણે સાવપુરાની સૌથી ફેમસ અને પ્રખ્યાત એવી ચા હોટલમાં શ્રી દ્વારકાધીશની જાઓ ને અહીંયાના હુનર. શું નામ તમારું? રમેશ ભરવાડ. રમેશ ભરવાડ. ધર્મેશ કે રમેશ? ધમો ભરવાડ. હા ભાઈ, ધમો ભરવાડ. એટલે સોરી, અમરેલી જિલ્લામાં ફર્સ્ટ નંબરની ચા હોય ને તો આપણે દ્વારકાધીશની ચા. આપણે ચા પી લીધી છે. હવે આપણે આજુ બધું સામાન લસણ, આદુ અને કોથમીર, બટેકા પછી આપણે ઘરે અને અન્ય કામ હોય તો બધું બતાવી દઈએ. ચાલો, જય દ્વારકાધીશ. બે ઘંટી. હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. મળીએ પછી. હાલો ભાઈ, જય દ્વારકાધીશ. મળીએ પછી. હાલો ભાઈ, તમે બધા જય દ્વારકાધીશ. હવે બે ઘંટી સામાન આવી ગયા આપણા ઘરે અને બપોરના આવી ગયા છે ફ્રીજ બહાર. હવા બહાર થવાય. હવે બહારનું કંઈક બીજું કંઈક કામ છે. સમજો 2 3 4 5 6 7 ને 8 તો 4 છે અમારા ઘરમાં. બાકી બહુ બહારના છે ને ઝાડનું બહુ છે સુપર. પછી આપણે હજી વખત લેવા જવાનું છે. હવે ફી આગળ હું લેવા જાઉં ને બે કન્ટિન્યુ જશે એટલે ઓકે. ચાલો, બે કન્ટિન્યુ. મારું જો કામ હતું એ પતન આવી ગયા. કેળા માર્કેટમાંથી કેળા લાવ્યા છે. પછી શાક એનું છે, એનું શાક છે ચોળી. હવે ચોળી છોકરાનું છે ને પપ્પા માટે છે કેળા. પપ્પાને કેલ્શિયમ ઘટે છે. કેલ્શિયમ ઘટે જ ને, કેલ્શિયમ ઘટે છે પપ્પાને. એની માટે કેળા. આવું છે કંટોળા. હા, કંટોળા છે. હાલો, બેને લેવા છે ને તમને સિમ્પલ આવે છે. બે કન્ટિન્યુ. 4 વાગી ગયા. આપણે છોકરા આવી ગયા છે. જો આપણે 4 વાગે આપણી છોકરા આવી ગયા છે અને આપણે લઈએ માતાજીના કેદારનાથ મહાદેવના દર્શન. હર હર મહાદેવ. જય માતાજી. બેન બાકડે દેવતી આપણે દુકાનની શરૂઆત પપ્પા લઈ આવીએ પછી મળીએ છીએ આપણે રાતે 9 વાગે. ચાલો, બે કન્ટિન્યુ. જય માતાજી. બપોરના આવી ગયા 4. આપણે સોફ્ટ લાગીને આપણે આવી ગયા છે એસીના મહેમાન આપણે હાર્દિકભાઈ. હવે સારું મજામાં ને? હવે આપણે હાર્દિકભાઈને સાવરકુંડલાની પ્રખ્યાત અને ફેમસ એવી સ્ત્રી હોટલ ક્યાં પપ્પા બધા કહીએ છીએ. અરે ભાઈ, શું કરો છો? अरे कहना क्या चाहते हो? સરસ સરસ. આપણે હાર્દિકભાઈ ના મજામાં? તમે પણ આરામ ભાઈ તમારા? મોજે મોજ. રાતે સોડા પતી દીધી છે. હવે આપણે લાગીએ બીજા કામમાં. ચાલો, બે કટી હર મહાદેવ.
અહીં 9 વાગી ગયા. એનું મોટું ચાલુ. હે માતાજી. હવે સીધા મળે આપણે ઘરે. રાતના વાગી ગયા 10:30. હંસાબેન જો મારા હંસાબેનના પરમ મિત્ર નહીં, પરમ બેનપણી એવા અમારા રમીલાબેન, રંજનબેન. મને બહુ મિસ કરે છે અમારા રંજનબેન. તમને આજે હું બનાવ્યું છે રંજનબેન? જો એનું છે કે बैगन साले का खोपड़ी तोड़ साले का. આનું છે કે ચોળી. ચોળી. આ ચોળીનું શાક છે ને રંજનબેન અમારા એના હક થતો નથી, મારા હક નથી થતો. જો પછી આ ટિંડોળા શાક અને આનું શાક. હું આવું તમને તમારા હાલો આપણે જમી લઈએ. હમણાં મસ્ત કોમેડી થઈ. એવું વિડીયો ચાલુ કર્યો ને બધા મૂકી દીધો કે જોરદાર કોમેડી થઈ ગઈ હમણાં. હવે જમી લે પછી તમે કરી વાત. ચાલો 2 કન્ટિન્યુ. બધાને ગુડ મોર્નિંગ. હવે આપણે કરીએ આજના બ્લોગનો એન્ડ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. ચેનલમાં ન તો કરજો ચેનલ સબસ્ક્રાઈબ અને આજના કરી દેજો બ્લોગને લાઈક. તો આવતીકાલે મળ્યા નવા બ્લોગમાં, નવી મોજ મસ્તી અને નવી ઉદ્યા છે બ્લોગમાં. ઓકે ચાલો બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, શુભરાત્રી. હાલો આવતીકાલે મળ્યા નવા બ્લોગમાં, નવી મોજ મસ્તી સાથે, નવા એન્ટરટેનમેન્ટ સાથે. ચાલો મળ્યા આવતીકાલે. ટાટા, ગુડ નાઇટ, ગુડ નાઇટ, શુભરાત્રી.